સ્ટાર્ટ. માનનીય અધ્યક્ષશ્રી, માનનીય મંત્રીશ્રીએ આજે વિધેયકના ઉદ્દેશો અને કારણોની અંદર જણાવ્યું છે કે વર્ષોથી મોટી સંખ્યામાં પરવાનગી સિવાયના મકાનો બાંધવામાં આવ્યા છે અથવા પરવાનગી આપવામાં આવી હોય એવા વિકાસ અને નિયંત્રણ વિનિમયનું ઉલ્લંઘન કરીને બાંધકામ કરવામાં આવ્યા છે અથવા આ નિયમિત કરવામાં જે અનઅધિકૃત બાંધકામો છે એ નિયમિત કરવાની અંદર ધાર્યું પરિણામ મળ્યું નથી. તમે સન 2001ની અંદર આ વિધેયક લાવ્યા, ફરીથી સન 2012ની અંદર લાવ્યા, સન 2013ની અંદર એમાં સુધારો થયો અને ફરીથી સન 2022ની અંદર આ વિધેયક લઈને આવ્યા છો. ખરેખર કોઈ પણ કાયદાનો હેતુ એ મોટી સંખ્યામાં લોકોને ફાયદારૂપ થવાનો હોય. જો આ વિધેયકનો હેતુ ગુજરાતના ગરીબ લોકો જેણે પરસેવાની કમાણીથી પોતાના મકાનો ખરીદ્યા છે, પ્રોપર્ટી ખરીદી છે અને એનો લાભ એ માત્ર ને માત્ર બિલ્ડરો લઈ ગયા છે, તો બિલ્ડરોને લાભ કરાવવાને બદલે જે લોકોએ પરસેવાની કમાણીથી પોતાના મકાનો કે મિલકત લીધી છે એમને લાભ આપવા માટે હોય તો એનો વાંધો નથી. પરંતુ સન 2001ની અંદર બિલ લાવ્યા, સન 2012માં લાવ્યા અને આટલા 10 વર્ષ પછી જો સરકારને એવી ખબર પડી હોય કે આ બિલનું ધાર્યું પરિણામ મળ્યું નથી. કોઈપણ કાયદો એક્ટ કરતાં એક્શન ઇઝ મોર નેસેસરી ધેન એક્ટ. કોઈપણ કાયદો બનાવીએ એનું ઇમ્પ્લિમેન્ટેશન એ બહુ જરૂરી છે. જ્યારે આ બાબત નામદાર હાઈકોર્ટની અંદર પિટિશન થઈ, એ પિટિશન નંબર SCA 2862/2012 એના પાના નંબર 37ની અંદર નામદાર હાઈકોર્ટે એક ઓબ્ઝર્વેશન કર્યું હતું. વારંવાર આવા લોકો કે જે કાયદાનું ઉલ્લંઘન કરતા હોય છે એવા લોકોને વારંવાર બેનિફિટ આપવો તે બાબત યોગ્ય નથી. માનનીય મંત્રીશ્રીએ હમણાં જ કહ્યું કે આ બધું થાય છે તો તેના માટે CRPC અને IPCની અંદર તેના પ્રોવિઝન કરેલા છે. જ્યારે કોઈ પણ કન્સ્ટ્રક્શન થતું હોય ત્યારે નગરપાલિકાની અંદરથી તેની રજા ચિઠ્ઠી લેવામાં આવે છે. તે રજા ચિઠ્ઠી લીધા પછી જે વોર્ડ ઓફિસર હોય કે ચીફ ઓફિસર હોય તેને વિઝિટ કરવાની હોય છે. વિઝિટ કર્યા પછી છેલ્લે એને બીજું પરમિશન આપવાની હોય છે. અમારા સભ્યોએ કહ્યું કે બિલ્ડિંગ રાતોરાત ઊભું થઈ જતું નથી, તેના માટેની એક સમય મર્યાદા હોય છે. રજા ચિઠ્ઠીની અંદર પણ તેની સમય મર્યાદા આપેલી હોય છે. NA કરવામાં આવે તેની અંદર પણ તેની સમય મર્યાદા આપેલી હોય છે. આમાં અધિકારીઓએ પોતાની ફરજ સારી રીતે નિભાવી હોત અને સરકાર આવા જે અધિકારીઓ પોતાની ફરજ સારી રીતે નિભાવતા નથી તેના ઉપર એક્શન લીધા હોત તો આજે ઘણા બધા ગરીબ લોકોના પરસેવાની કમાણીથી મકાનો બનાવવામાં આવ્યા અને તે તોડી પાડવામાં આવ્યા તે બન્યું ન હોત. કાયદાની અંદર પણ તમે સુધારો લઈને આવ્યા છો અને નવો કાયદો લઈને આવ્યા છો. તેમાં આવી જોગવાઈ કરવામાં આવે કે કોઈપણ અધિકારી આવા અનઅધિકૃત બાંધકામ કરવા દેવામાં બેકાળજી દાખવે તો તેના વિરુદ્ધમાં કડક ફોજદારી કાર્યવાહી થવી જોઈએ.